आइए 45वीं रथ यात्रा भगवान श्री जगन्नाथ जी निकळશે। रथयात्रा संदर्भ में रथयात्रा बाबत में हमारा शहर पुलिस कमिश्नर साहेब उमर साहेब दोनों ज्वाइंट सीपी डीसीपी एसीपी संबंधित PI बड़ौदा महानगर सेवा सदन के अधिकारी जीवी के अधिकारी तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है। पुलिस की तरफ से सीपी साहब की तरफ से पूरा भरोसा है, उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को। क्योंकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए। और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा सरकारी नगरी है, बड़ौदा जन तैयार हैं। और जो रथ यात्रा संबंधित चीज़ें हैं लगभग तैयारी हो चुकी हैं। 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा। पुनः मैं इस्कॉन मंदिर की तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी का दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर सार्वजनिक शब्द के लिए जगन्नाथ जी का प्रसाद है। पुनः इन्हीं शब्दों के साथ मैं विराम। हरे कृष्ण। 16 जुलाई 2026 रोज 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાં સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે। આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે 16 તારીખે યોજનારા રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે। ખાસ કરીને જે રથયાત્રા નીકળે એની સુરક્ષા વ્યવસ્થા આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ। હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીએ। આ વર્ષે ભગવાન જગન્નાથજીની
45મી રથયાત્રાનું આયોજન 16 જુલાઈએ જે જવા થઈ રહી છે એના માટે ઇસ્કોન મંદિર ખાતે બધા અલગ અલગ વિભાગોનું સંકલન થઈને યાત્રા સારી રીતે સંપન્ન થાય એના માટે બેઠક રાખવામાં આવી હતી, જેમાં અમારા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ અને બીજા અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. અને કુલ મળીને બધા સાથે મળીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે અન્ય વિભાગો હોય અને સંગઠન બધા સાથે મળીને આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીના સૌની પર આશીર્વાદ રહે શહેરીજનો પર, એ પ્રકારની પ્રાર્થના પણ કરી છે. અને જે રીતે દર વર્ષે જે રૂટ ઉપર યાત્રા નીકળે છે એ જ પ્રમાણે આ રૂટ ઉપર યાત્રા થવા જઈ રહી છે. આપ સૌ નગરજનોને પણ મારી વિનંતી છે કે આપ જરૂરથી દર્શન માટે પધારો અને શિસ્તબદ્ધ રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા માટે નીકળે છે ત્યારે આપણે સૌ એમના દર્શનનો લાભ લઈએ. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ.